નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે પણ એકલા પડી જાઓ, કોઈ સાથ ના આપે ત્યારે આટલા વિચારો હંમેશા યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે સમય અને શક્તિ એવા લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા, જે લોકો માટે ગમે તેટલું કરીએ તેમ છતાં એ લોકોને બીજા જ સારા લાગે। નંબર 2, ઊંચું ઉડતું પક્ષી ક્યારેય પણ અભિમાન કરતું નથી, કારણ કે તેને ખબર છે કે આકાશમાં બેસવા માટે જગ્યા નથી। નંબર 3, ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી। નંબર 4, જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરવી જોઈએ દોસ્તો। નંબર 5, જે માણસો તમારા વિશે જે કંઈ પણ વિચારે છે એમને વિચારવા દો, કારણ કે દરેક કોઈ માણસ આપણી વાસ્તવિકતાને સમજવાને લાયક હોય એ જરૂરી નથી। નંબર 6, જ્યારે પરિસ્થિતિ બદલવી મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો, જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે। હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ પણ આપતા હોઈએ છીએ। જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે। માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો। યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો। વહેતા પાણીની જેમ વહેતા જાઓ, કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે। સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે। તમારી ખુશીઓ ભલે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ। એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત 0 હોય છે, બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે। સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે। આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે। જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે। સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે। કાલની ચિંતા ક્યારેય ના કરો, જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે। જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે, પછી તે ભલે અપમાન હોય
કે સન્માન હોય, દર્દ હોય કે પછી ખુશી હોય, ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી સારું સાથી તમારું બીજું કોઈ નથી હોતું. ક્યારે કોઈની પાછળ ના પડો, કારણ કે જે તમારા છે એ તમને છોડીને નહીં જાય, અને જે છોડીને જાય છે એ તમારા નથી હોતા. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે. એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ. શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે તે બંને નીકળી જાય, એક મોઢામાંથી અને એક જીવનમાંથી. બીજો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. આ દુનિયા છે સાહેબ, અહીં જૂઠથી તો બધાને નફરત છે, પરંતુ સાચું પણ બોલવું કોઈને નથી ગમતું. ક્યારેય પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ, કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ એ સેંકડો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે, અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન ઓછું પડશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.